નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરીશું પોલીસની ભૂમિકાની, કારણ કે નીતા ચૌધરી સસ્પેન્ડ કરવામાં આવી, કોન્સ્ટેબલ હતી, પરંતુ બુટલેગરના ત્યાં એ પકડાઈ અને બુટલેગરના સાસરીમાંથી પકડાઈ અને છેલ્લે હવે ક્યાંક પોલીસ પાસે જે છેલ્લી એટીએસ દ્વારા પકડવામાં આવી અને એવું પણ કહેવાય છે કે મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના નેતાના છત્રછાયામાં પણ નીતા ચૌધરી હતી, તેમના આશીર્વાદ હતા નીતા ચૌધરીને. સાથે ગણેશ ગોંડલ કેસની અંદર પણ જોવા જઈએ તો હાઈકોર્ટની અંદર હવે એક જેને કહી શકાય કે એક એવી અરજી કરવામાં આવી છે કે ગણેશ ગોંડલને કેમ જામીન ન આપવા જોઈએ. સૌથી પહેલા નીતા ચૌધરીને લઈને આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, જે રીતે નીતા ચૌધરીના કેસની અંદર પોલીસની એક સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ એની જે લાઈફસ્ટાઈલ છે અને જે રીતની નીતા ચૌધરીની પોતાની જિંદગી હતી, અત્યારે સોશિયલ મીડિયા ઉપર અમુક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં 10,000 તો જયારે પકડાઈ ત્યારે એને બૂટ પહેર્યા હતા અને 13,000 કપડા પહેર્યા હતા. એટલે ક્યાંક પોલીસ પણ અત્યારે શકના દાયરામાં, પોલીસ પણ ટીઆરપી ની અંદર આપણને જોવા મળ્યું કે પોલીસ પણ પોતાનું કામ ઈમાનદારીથી તો નથી જ કરી રહી. બેન, પોલીસ પાસેથી હવે ઈમાનદારીથી કામની અપેક્ષા રાખવીને એ થોડીક વધારે પડતી છે. કારણ કે ગૃહમંત્રી પણ જ્યારે એમ કહેતા હોય કે ટીઆરપી કાંડ જે રાજકોટમાં થયો એની તપાસ અમે નિષ્ઠાવાન એવા એક પોલીસ અફસર ફલાણા ફલાણા, એટલે તમારે નિષ્ઠાવાન બોલવું પડે. એનું ગુજરાતી શું છે કે બાકીના બધા નિષ્ઠાવાન નથી, એ તો સ્વાભાવિક છે, નહીતર બધા નિષ્ઠાવાન જ હોવા જોઈએ ને. પોલીસમાં જ્યારે એ લોકો વર્ધી પહેરે છે ત્યારે શપથ લે છે કે અમે અમારી ફરજ જે છે એ સંપૂર્ણપણે નિષ્ઠાથી બજાવીશું, તો સ્વાભાવિક વાત છે. પણ હવે સરકાર સ્વયં જ્યારે એમ કહેતી હોય કે અમે જો ગૌણ સેવા પરિષદ કે તલાટી મંત્રીમાં હસમુખ પટેલ જેવા નિષ્ઠાવાન અધિકારીને મેં સોંપ્યું, એટલે ભલા માણા નિષ્ઠાવાન તો બધા જ હોવા જોઈએ ને. એમ તમારે એને નિષ્ઠાવાન એટલે કે તમને એ ખબર છે કે આટલા લોકો નિષ્ઠાવાન છે ને બીજા નિષ્ઠાવાન નથી, અને છતાંય તમે તો ચલાવો તો છો જ પાછા, સમજી લ્યો. એટલે વાત તો પહેલી વાત તો આ છે. નંબર 2, પોલીસ ભાઈ સાચું કહું, શું કામ નિષ્ઠાથી કામ કરે? એનું કારણ એ છે, નિષ્ઠાથી કામ કરે તો ફોન આવે દુનિયાભરના, આને છોડી દો, આને રેવા દો, આને છોડી દો, આને રેવા દો. તમારી જાણ ખાતર બેન, ગોંડલમાં વર્ષોથી જે દારૂનો ધંધો બુટલેગર, જે પ્રખ્યાતમાં પ્રખ્યાત બુટલેગર છે, રાધર હતાની છે. હવે બહારથી સ્પેશિયલ સ્કોડ જે છે નિર્લિપ્ત રોયની જેની અંડરમાં ચાલે છે, એ લોકો આવે અને એને બાતમી મળે ને એને પકડી લે. એ ગોંડલમાં દરોડો પાડે, એને દારૂની જુથ્થોય મળી જાય અને બધા બાકીનું બધું થઈ જાય. તો તમે કહો, એને જો નિર્લિપ્ત રોયને ખબર પડી જાય સ્પેશિયલ સ્કોડ વાળાને, તો તમને એટલે કે ગોંડલની પોલીસને ખબર ન હોય, અને ન હોય તો એવી બુડથલ પોલીસને રાખીને ફાયદો હું? એને પગાર શેનો આપીએ આપણે, મને કહો. એટલે સવાલ એ છે કે પોલીસને ઉપર આપણે હંમેશા માછલા ધોતા હોઈએ છીએ, પણ એના આકા ઉપર નથી ધોતા. કોઈની મજાલ નથી અત્યારે નિષ્ઠાપૂર્વક કામ કરી શકે. આપણે નિષ્ઠાપૂર્વક બોલી નથી શકતા તો એને કામ ક્યાંથી કરવું હોય? આપણે બોલીએ તો આપણે જાણીએ છીએ બેન, દુનિયાભરમાંથી ચારેકોથી પ્રેશર લાગતા વળગતા કરે જ છે ને. તમે ઓછું બોલો, તમે કડવું બોલો, માં તમે મીઠું બોલો, તમે વધારે પડતું બોલો છો. એટલે ભલા માણા, અમારા મોઢામાં તમારી જુબાન છે કે તમે કયો એમ બોલીએ? અમે તો આજે બુધવાર છે એમ કહીએ છીએ. હવે એમાં કાંઈ ખોટું હોય તો મને કયો. એની જેમ પોલીસને પણ કોઈને ખરાબ થવું ગમતું નથી હોતું, પણ તમારે તમારા સેટિંગ કરાવતી વખતે પોલીસનો ઉપયોગ કરો તો પોલીસ એ માણસ તો છે કે નહીં? તો એ ન સમજે કે જો તમે સેટિંગ કરાવો તો મારે ક્યાં પગારથી પૂરું થાય એમ છે. લાઈફસ્ટાઈલ અત્યારની બધાની એવી થઈ ગઈ છે બેન કે જેની કોઈ સીમા નહીં. પગારથી તો પગરખાઈ ન આવે, સમજી લ્યો. એટલે તમે વિચાર કરો, મેં અનેકો ચેનલમાં કીધેલું છે, ફરી એક વખત રિપીટ કરું છું કે રાજકોટના એક પોશ વિસ્તારમાં એક અગ્રગણ્ય ઉદ્યોગપતિના બંગલે હું મળવા ગયો, તો એની બિલકુલ સામે એક બંગલો હતો, તે આભા થઈ જાય એવો બંગલો,
મેં એને પૂછ્યું કે આ વળી કયા ઉદ્યોગપતિ, તમારા કરતા પણ તમે તો ઇન્ટરનેશનલ કક્ષાના ઉદ્યોગપતિ જુઓ, તો આ કોણ છે જેનો આવડો મોટો ભવ્ય બંગલો દેખાય છે? એને કીધું બહારથી તમને દેખાય છે, તમે અંદર હજી જોયું નથી, પણ આપની જાણ ખાતર આ ભવ્ય બંગલો રાજકોટના એક ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલનો છે. તો ઈ હું પાછો બીજી રીતે કહું, ઈ શું કામ ન હોય? હાલો, કારણ કે કોઈને ભ્રષ્ટાચારની છૂટ નથી આપતા, પણ તમારે એટલે કે પોલિટિશિયન્સ હોય, આપણા જેવા પત્રકારો હોય, બીજા કોઈ હોય જાહેર જીવનના, જો આપણે ઓછી માયા નથી, આપણે એટલે આપણું મીડિયા, દરેકમાં કઈ ને કઈ ક્ષતિ છે. દરેકને શું કરવું છે? મને ધારો કે મારો ભાઈ પકડાઈ જાય તો મને એમ થાય કે મારી હું ઓળખાણથી છોડાવી નાખવો જોઈએ, તો બીજાને ન થાય? દરેકને એવું થાય ને, જે બી જેની ઓળખાણ. તો આપણે મારા ભાઈને તમે રોંગ સાઈડ માંથી પકડ્યો તો હું ફોન ફટાકા કરીને ધારો કે છો મેં ક્યારેય છોડાવ્યો નથી, આપની જાણ ખાતર પણ કહું છું કે ત્યારે જો હું એમ માનતો કે હું પત્રકાર છું મારા ભાઈને છોડી દેવો જોઈએ, તો મંત્રીને ન થાય કે ભાઈ મારા માણસને છોડી જ દેવો જોઈએ ને, પાસા હોય કે ટાડા હોય માની લ્યો, તો પછી બુટલેગર હોય, કરોડો રૂપિયાના બુટલેગર હપ્તા આપતો હોય, તો એના ઈ હું કામ હપ્તા આપીને બધું થાલતું હોય કે એનો એક આકા હોય, ઈ હપ્તા કઈ બુટલેગર નક્કી કરવા ના જાય, ઈ તો ખાનખાના હરખે હરખા વડે વડના લોકો જાય. એટલે બેન આખો ગાણવો દાજી ગયેલો છે ને. આપણે બહુ મોટી અપેક્ષા રાખીએ ને કે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે, પછી લોક પ્રતિનિધિત્વ ધારાની જેમ જે કોઈ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ એમ કે પ્રજાની વિશ્વાસમાં લે અને પ્રજાને ભરોસો અપાવડાવે. ના રે ના, બધા હરામ ખાયા છે, ફાવે ત્યાં કૂદી જાય છે. તમે ને હું હવે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે એ નીતા ચૌધરી હોય કે એક જમાનામાં મોરબીમાં રાણીબા કરીને બાઈ થઈ હતી, એક જે છે રાણીબા પટેલ. હા, એથી ઉપર તમને કહું પુણે મહારાષ્ટ્રમાં અત્યારે જે નખરાળી આઈએએસ જે છે ઓલી પૂજા ખેડ કરે એનું ડિંડક હાલે છે. આ બધા શું છે બેન તમને કહું, જુઓ આપણે નાના એટલે સંસ્કૃતમાં વાત કરતા હતા ત્યારે એમ કહેતા હતા કે તમે જ્યારે વેલ્થ એટલે કે પૈસા ગુમાવો છો ત્યારે તમે લગભગ કઈ ગુમાવતા નથી, અથવા તો હાવ થોડું ઘણું ગુમાવો છો, પણ પછી તમે જયારે હેલ્થ ગુમાવો છો ત્યારે તમે ઘણું બધું ગુમાવો છો, હેલ્થ. પરંતુ જયારે તમે ચારિત્ર ગુમાવો છો, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે જે અત્યારે હું નથી મને યાદ એટલે કહું, એના જેવો છે હેલ્થ વેલ્થ જેવો, કે તમે જયારે ચારિત્ર ગુમાવો છો ત્યારે તમે સંપૂર્ણ ગુમાવો છો, બધું જ ગુમાવો છો. એમ આ જે બધા પોલીસ તંત્રમાં જે રાણીબા કયો કે નીતા ચૌધરી કયો કે પૂજા ખેડકરે કયો કે આ બધું શું કામ આવા બધા થાય છે? હવે નીતા ચૌધરી જેની તમે હું અત્યારે ચર્ચા કરીએ છીએ કચ્છની, બુટલેગર જે સૌથી મોટો, પાછો જુઓ પોલીસ પણ કેવું, તમે કલ્પના કરો, આ તો આભ ફાટેલી વાતો છે કે પોલીસ એમ કહે છે કે ભાઈ દારૂનો સૌથી મોટો બુટલેગર જે યુવરાજસિંહ જાડેજા કરીને છે એમ કે એને ત્યાંથી આ પકડવામાં આવી. એટલે તમને ખબર તો છે કે યુવરાજસિંહ જાડેજા નામનો દારૂનો સૌથી મોટો બુટલેગર છે, તો ગુજરાતમાં દારૂની તો બંધી છે, તો એ સૌથી મોટો બુટલેગરની પોસ્ટ એને ક્યારે મેળવી લીધી અને શું કામ? મહારાષ્ટ્રમાં હોય તો વાંધો નહીં, છૂટ છે, ઉત્તર પ્રદેશમાં ક્યાંક છૂટ છે, જ્યાં છૂટ હોય ત્યાં દિલ્હીમાં તો ઠીક છે ભાઈ, મોટો બુટલેગર, ત્યાં તો બુટલેગર નહીં, ત્યાં તો વેપારી ગણાય. હવે ગાંધીના ગુજરાતમાં તો પેલા દારૂની છૂટ જ નથી, તો બુટલેગર શબ્દ ક્યાંથી આવે? એમ કહેવાનું આવે કે ગેરકાનૂની દારૂનો ધંધો કરતો પકડાઈ ગયો, એને બદલે તમે કયો છો કે પીઢ વર્ષો જૂનો સૌથી મોટો કચ્છનો બુટલેગર. બોલો હવે ઈ સ્વયં શું સૂચવે છે? તમે લોકોએ ઘૂંટડે ઘૂંટડે હપ્તા પીધા તો તમે બોલી શકો ને. હું એમ કહું કે મારે ત્યાં જે પત્રકારો છે, દાખલા તરીકે હું એમ કહું કે આ પત્રકારને મેં આજ કાઢી મૂક્યો, હું કામ કે ભાઈ હપ્તા બહુ ખાતો તો 6 વર્ષથી ખાતો, તો 6 વર્ષથી મારી આંખું ફૂટી ગઈ હતી, તો મને ત્યારે કેમ ન હુજ્યું? કા મારું કઈક ડખો થયો કે મને ન મળ્યું, એટલે એના જેવું આ પોલીસ તંત્ર છે. હવે તમે વિચાર કરો, આને પણ પકડી કોને? નીતા ચૌધરીને સ્થાનિક પોલીસે નથી પકડી, એને એટીએસે પકડી, એન્ટી ટેરરિસ્ટ કોડ. હવે એને બાતમી મળે છે, તમને ન મળે, એટલે કે કચ્છના લોકોને ન મળવી જોઈએ, અને ન મળે તો ભાઈ એને કાઢો, ચોક્કસ જગ્યાએ લાત મારી દે. ભાઈ તમને હું કામ તમારા હોજરા અમારે ભરવા જોઈએ? મને વિચાર કરો, હું તો કહું ને રાજ્ય સરકાર તો આવું કઈ કરવાની નથી, પણ હવે પ્રજાએ વિદ્રોહ કરવાની જરૂર છે કે ભાઈ તમે જેના તમારા ટેક્સમાંથી જેના પૈસાના કારણે અધિકારીઓ, પોલીસ ખાસ કરીને મહેસૂલ વિભાગ, પોલીસ શેના પૈસા માંગે? એક તો આપણા ટેક્સમાંથી તો એ બધા ખાઈ પીવે છે, એના પગાર નીકળે છે,
તો તમે મારા બાપ થઈ ગયા, તમે યાર પોલીસમાં જાઓ એટલે તમને તુકારે ઉકારે જ પેલા બોલાવે. પોલીસ સ્ટેશનમાં જાઓ તમે એઝ એ કોમન મેન તો પેલા તમારું માનવ ગૌરવ તો જાળવવું જોઈએ. પછી એને ખબર પડે કે હું કૌભાંડીયો છું કે દારૂડિયો છું, પછી ભલે મને ગમે એ વ્યવહાર કરે. પણ હું જયારે પહેલી વખત પોલીસ સ્ટેશનમાં જાઉં તો એને એમ તો થવું જોઈએ ને, તમે બોર્ડ તો મારો છો કે મે આઈ હેલ્પ યુ, અમે તમને કઈ મદદરૂપ થઈ શકીએ એમ છીએ, તો આ લ્યો કરો મને મદદ. તો તમે મને તુકારે શું કામ પેલા તો બોલાવો? તમારે એમ ન કેવું જોઈએ કે ભાઈ આવો ભાઈ શું છે, બોલો તમારું શું પ્રશ્ન છે, વગેરે વગેરે. પછી એને જયારે એમ લાગે કે હું પણ ઓછી માયા નથી, ભલે થમથોરે, પછી ક્યાં વાંધો છે. પણ તમે દુનિયાના રાજકોટ ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાજો, તમને સવિનય નાગરિકી સન્માન સાથે હરામ બરોબર છે કોઈ બોલાવતું હોય તો. હવે ઈ બધા આપણા હાડ થઈ ગયા છે. પગાર ખાઈને આખી પટ્ટો હું તમે પહેરી લીધો તો તમને એમ લાગે પટ્ટો કમરે બાંધવા નહીં, કોકને મારવા હાટું જ રાખ્યો છે, એવી તો તમારી ભૂમિકા છે. અને બીજું કે લાઈફસ્ટાઈલ એટલી ખતરનાક થઈ ગઈ છે બધાની, કારણ કે બધાય છોડાવે છે. પ્રધાન ફોન કરે છે, પત્રકાર ફોન કરે છે, વળી બીજો કોઈ ફોન કરે છે, જાહેર જીવનનો અગ્રણી ફોન કરે છે, ધારાસભ્ય ફોન કરે, સંસદ સભ્ય ફોન કરે. અને આપણી બધાની એક માનસિકતા છે બેન, આપણે બધું છે ને આમ સરવાળે રાજકારણ ઉપર ઠોકી દઈએ છીએ ને, એ પણ ખોટું છે. આપણે ઓછી માયા નથી, આપણે એટલે પ્રજા ઓછી માયા નથી. કોઈને નિષ્ઠાપૂર્વક, દાખલા તરીકે કહું છું, ધારો કે મારો ભાઈ ક્યાંક પકડાઈ જાય, કોઈ પણ ગુનાખોર ભાઈ કે બાપુ કે દીકરો કે ગમે, તો પેલા ધારો કે મારી ભૂમિકા મારે એમ કેવું જોઈએ કે એને જે અપરાધ કર્યો હોય તે કાનૂની રીતે એને જે સજા થવાની હોય થાય, મારે કઈ સાંભળવું નથી, તો કઈક મેળ પડે. આપણને શું છે, મને કઈ ના થવું જોઈએ, તમારું જે થવું થાય. અને પછી આદર્શની બધી મોટી મોટી વાતો કરવા માંડીએ આપણે આદર્શની. હવે અડધા બધા પત્રકારની ન્યાય દારૂની બાટલી ફૂગી જતી હોય હે કે પી જાય છે, પછી પાછા તંત્ર ઉપર લખે છે, તો બધું હાલે છે માથડો, એ બરાબર નથી. પણ કે તમારી પોતાની પત્રકાર કયો કે જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ કયો કે કોઈ ધર્માચાર્ય કયો, ધર્માચાર્યના જમીનના લોચા છે, ઉદ્યોગપતિઓને વળી લાયસન્સના લોચા છે, તો રાજકારણીઓને તમારા મારા જે કોઈ પણ જે હોય એ બધાને પોતપોતાના લોકોને છોડાવવાના ધંધા છે કે ભાઈ એને ચૂંટણીમાં ખપ લાગે એમ છે એટલે એને છોડાવે છે. તો આ બધું આપણે ક્યાંક આપણે કઈ સતયુગમાં નથી આવી કે આપણે એવી અપેક્ષા રાખીએ કે નીતા ચૌધરીનું કઈ થવું જ ન જોઈએ, ત્યાંના પોલીસ જે છે એ જનગણ મંગલ બોલવા જોઈએ અને એ જગતમાં શાંતિ સ્થાપી દેવી. ના રે ના, હરામ ખાયા છે. કારણ કે બધો ઘાણવો દાજેલો છે. તમે ગ્રાન્ટ રોડમાં, મુંબઈ ગ્રાન્ટ રોડ છે, એનો જે રેડ લાઇટ એરિયા છે, ત્યાં કોઈને શરમાવાનું હોય એકબીજાને, ત્યાં શરમાવાનો ક્યાં પ્રશ્ન છે? ત્યાં નિર્લજ્જતાની ચરમસીમાની તો બજાર છે. એમાં આ બધું બગડેલું તંત્ર છે. એટલે મને તો એમ લાગે ઘણી વખત આપણે શું કામ એવી ડિબેટ કરવી જોઈએ કે આ લોકો એની ફરજ ક્યાંથી ફરજ બજાવે? એને પૂછો તમને હાથ પડે કેટલા ફોન આવે છે, તો બધાયના છોડાવે તો એના એ કઈ વાંજ્યા તો નથી હોતા, એને માવતર હોય ને, એના છોકરા હોય, વેવાય હોય, કુટુંબ હોય, બધું હોય, તો એ કે અમે છોડાવીએ, તમે તમારા છોડાવી દો, અમે અમારા છોડાવીએ. હવ ના હવ છોડાવે. જેવા આમાં ક્યાંથી મને કયો કાયદો શું કરે મને કયો? આ એક વાત. હવે આ નીતા ચૌધરી તમે કે 10,000 ના બૂટ પહેરે ને 20,000 નું ફલાણું પહેરે, એટલે આ બુટલેગર ની તો એ ફ્રેન્ડ પાછી લ્યો, એ પાછી પોતે આટલી મોટી સીઆઈડી માં મહિલા કોન્સ્ટેબલ છે, સીઆઈડી માં મહિલા કોન્સ્ટેબલ. હવે એની કોન્સ્ટેબલ પણ એને શું કર્યું છે? બુટલેગર તો એનો બોયફ્રેન્ડ છે, બોલો. ન્યાથી એના હગાવાલ ન્યાથી પકડાની, એ એસઆઈટી એ પકડી, તો આ ન્યા સોરી એટીએસ એટીએસ પકડી. તો હું તમને એમ કહું કે ન્યાના જે પોલીસ વાળા છે એ શું કામ ભાઈ એને નીતા ચૌધરીની લાજ હું કામ કાઢવી જોઈએ મને કયો છે? એને કેમ ન મળી? એટીએસ ને બાતમી મળે છે કે તમને હું ધોઈ પીવા છે? બાતમી તો બધી મળી હોય, પણ મેં ધારો કે પૈસા ખાધા એટલે હું હુસ્યો કરી દઉં, હું એટીએસ ને કહી દઉં કે તમે પકડો એટલે મારા હપ્તાનું ચાલુ છે, અને તમે તો થાય છો જ ફકડ ગિરધારી, તમે પકડો તો કેવાય ભાઈ ઉપરથી આવ્યું છે. એટલે આ બધી સેટિંગ વાળી વાતો છે બેન, અને આખું ગુજરાત નહીં દેશભરમાં આ ડખો છે. આપણે અહીંની ચર્ચા કરીએ છીએ. હું આપને કહું, આ નીતા ચૌધરીનું પ્રકરણ આપણે અત્યારે ચર્ચા કરી લીધું છે. તમે વિચાર કરો, પીએસઆઈ ભચાઉ ઉપર એ જયારે દારૂની જે પહેલી વખત પકડાણી, એ દારૂની ગાડી લઈને જતી હતી, ખબર પડી. આમ તો હપ્તામાં વાંધો પડ્યો છે, ખબર હું વર્ષોથી તમારે અહીંયા આ પરિસ્થિતિ હોય, એનામાં કોન્સ્ટેબલ પડું કઈ દેખાતું નથી. નખરાળી વહુની જેમ નવા ડ્રેસ ને નવા યુનિફોર્મ ને નવી રીલ્સ બનાવ્યા કરીને આવા કોઈ પોલીસ વાળા હોય? સાંભળ્યું ક્યાંય? પોલીસની રીતે હોય તો શોભે. તો એને બદલે આવા બધા નખરા એના. આ રાણીબા હતા અમારા મોરબીમાં, રાણીબા કરીને એક મહિલા હતી. શું છે
અચ્છા ઉદ્યોગપતિઓ, પોલીસ વાળાઓ, બધા ખાનખાના લોકો એટલા વર્ષથી ગાડીમાં વાંકા તાકા ઉભા રહે અને ગમે ત્યાં રોડ વચાલે ખેલ નાખે, એને કોઈ કઈ કહી શકે નહીં ને પાછા કે રૂપ નો અંબાર છે. એટલે એ કઈ વિશેષણ છે? માની લો રૂપાળી છે તો શું થઈ ગયું? કાયદો રૂપાળા ન લાગુ પડે? કદરૂપા હોય એને જ કાયદો લાગુ પડે? તમે વિચાર, એનું ગુજરાતી એ છે કે અમે એના રૂપમાં મોહી ગયા છીએ, અમે એના રૂપથી અંજાણા છીએ, અમે એમાં ફસાણા છીએ, હની ટ્રેપ જેને કહેવામાં આવે એમ. તો તમે તમારા કુંડાળામાં પગ પડ્યા હોય તો પ્રજા ભોગવે, એમ નથી બોલતા, ડાચામાંથી ફાટતા નથી કે ભાઈ અમે એમના કુંડાળામાં પગ પડે. નહીં તો રૂપાળું હોવું એ ક્યાં અપરાધ છે? સમજી લ્યો. પણ ઈ રૂપાળી છે નહીં, તમે લલચાયા છો. મેં કીધું ને, ત્યારે તમે ચારિત્ર ગુમાવો છો ત્યારે બધું જ ગુમાવો છો. ત્યાં બધા હરામખાયોએ હપ્તાઈ લીધા છે, ચારિત્ર્ય ગુમાવ્યા છે, વાકાત્રાહા ધંધા કર્યા છે, એટલે પકડી હકાતો નથી. પછી હુસ્યો કરી દે એસઆઈટી ને કે તમે પકડો તો ઓલો ત્યાંથી આવીને પકડી જાય. હવે ત્યાંથી આવીને પકડી જાય એટલે કે શું કે ભાઈ અમે તો શું કરીએ, ઉપરથી આ રેડ આવીને એટલે આમ થઈ ગયું. તો ઓલી જે આઈએએસ છે નખરાળી પૂજા ખેડકર, હા, તમે વિચાર કરો, એ તો પેલા એનું આઈએએસ પણ જે છે એ શંકાસ્પદ હતું પહેલેથી. તો વાત તો ઈ છે. પણ ઈ છોડો, પણ એને જે નીતિ નિયમ જાળવવા જોઈએ એને બદલે એનાય નખરા કોઈ હિસાબ બારા નવા રીલ્સ બનાવવાને ફાકા ફોદારી કર્યું. હવે તમે વિચાર કરો શું થયું છે. એને હજી તો નોકરી મળી, પેલા ભાઈ મારી આ ટાઈપની ઓફિસ હોવી જોઈએ, મારા બેકગ્રાઉન્ડમાં આ કલર હોવો જોઈએ, ઉપર આવો પંખો હોવો જોઈએ, ફલાણા કંપનીનું એસી હોવું જોઈએ, ને આવું બધું મુંડા સીન સપાટા કરવા. હવે એની ઉપર એક્શન લેવાય છે. પણ પેલા તમે આવું સહન કર્યું હું કેમ? આ તો ડિસિપ્લિનરી આખી ઘટના છે. તો તમારે તો વ્યવસ્થિત હોવું જોઈએ. હું ઓફિસમાં જાઉં છું તો અમુક લેવલ પર મારે કે ધોતી પહેરીને ન જવાય, જે જાતું હોય એ જવાય. તો તમે પહેલી વખત હું આવું તો કેવું જોઈએ ને કે સાહેબ અહીંયા આ નથી યુનિફોર્મ, હું હાડી પહેરીને જાઉં તો સારું લાગે? કેવું જોઈએ ને, હાડી પહેરીને તમારે ન હોય તો બૈરા હોય પહેરે. કાંઈ એવું હવે મને કયો નહીં. 6 મહિના સુધી હું એની યુનિફોર્મમાં જાઉં, પછી 6 મહિના પછી તમે મને કાઢી મૂકો તો એનો અર્થ એમ છે 6 મહિના સુધી તમે મને હાચવો, એમાં ક્યાંક તમારી ગમે ખામી છે એમ. હવે એ નીતા ઓલી પૂજા ખેડકર છે, એને હવે કલેક્ટરે એને કાઢી મૂકી કે એને એક્શન લેવાની વાત કરી, સસ્પેન્ડ. તો એને શું કીધું કે આ કલેક્ટર છે ને એને મારી ઉપર યૌનાચાર કર્યો. તમે વિચાર કરો બેન, આ કેવું ચાલે છે તંત્ર. કે અચ્છા ઈ પાછો ફરિયાદ એને આક્ષેપ કર્યો તો ઓલા એ રદ્યો નથી, પણ અમુક ઓલો ડિફેન્સમાં મૂકી દીધો. ઓલો ભાઈ અત્યારે કલેક્ટર છે, ઈ હવે ગોતે છે કે મારે બચવું કેમ. એટલે આપને કહું બેન કે મોરબીનું હોય, કચ્છનું હોય, કે મહારાષ્ટ્રનું હોય, પુણેનું હોય, કે દેશના ગમે ખૂણાનું હોય, આપણે જેને આ તો બધા હંબક છે. ગીતાજી લઈને શપથ લે છે, વડાપ્રધાન પણ શપથ લે છે ને, શું લે? મંત્રીઓ શપથ લે છે, શું લે છે શપથમાં? આપણે બધા નથી સાંભળતા કે હું નિષ્પક્ષ રીતે વહન કરીશ મારી જવાબદારીનું, અને મારા ધ્યાનમાં એવો કોઈ મુદ્દો આવશે કે જે રાષ્ટ્રના હિતમાં ગોપનીય રાખવાનું હોય તો હું કોઈને એ વાતની જાણ કરીશ નહીં. બાકી હું છે ને નિષ્પક્ષ રીતે કામ કરે છે કોઈ? કેટલા કાળા ધોળા, કોકને પછાડી લ્યો, ઓલા પક્ષમાંથી આપણામાં લઈ લ્યો, કોકને લીક કરી દો, પેપર લીક કરી દો, કોકને મારું બજેટની એક લીટી લીક કરી દે એટલે સામેવાળાને કરોડો રૂપિયા મળી જાય. કારણ કે આપણા જેવાને કાંઈ નથી, આપણે હાવ રોટલાવાદી માણસો છીએ. પણ કેટલાક ઉદ્યોગપતિઓ એ ટાઈપના હોય છે કે એને ખાલી એક આટલું વાત મળી જાય કે ભાઈ 1% યાનમાં વધવાનો છે દાખલા તરીકે, તો ઈ એવો સ્ટોક કરી કે અબજો રૂપિયા મળી જતા હોય. આ પેટ્રોલ ડીઝલના ભાવ તમે જો ઘટવાના છે એ તમે સાંભળો કે ભાઈ કાલથી ઘટી જશે, અને માની લો કે ઘટી જાય તો તમને શું કે જૂના ભાવથી આપે કે જૂનો માલ છે. વધવાના છે એ 2 દી પહેલા આપેલે ઓલા સ્ટોક કરી રાખે, અને પછી શું કે ભાઈ તો વધી ગયા ભાવ. પણ ભલામણ વધે 12 વાગ્યાથી પછી તમારે કરવું જોઈએ ને. એ શું કામ તમારી વહેલી ખબર પડી જાય છે? કારણ કે એમાં જ 2-4 કલાકનો મુદ્દામાં એને કરોડો રૂપિયા કામી લેવાના છે. કે વધવાના હોય બુધવારથી, તમે આજથી ગોકીરો કરો એટલે ઓલા સ્ટોક કરી રાખે, અને બુદ્ધિપૂર્વક ના પડે પેટ્રોલ નથી, ડીઝલ છે, અથવા તો ફલાણું સુપર છે, સાદું નથી, એવું બધું કે એટલે માણસો આડાવડા થઈ જાય. અને એની પાસે જે સ્ટોક હોય જે 90 રૂપિયાના ભાવનો છે 110 રૂપિયા વેચાવાનો હોય, તો આવ્યો તો એને 70-90 જે ભાવમાં આવ્યો હોય 110 વેચવાનો છે. એટલે આમાં ક્યાંય બેન તમને કહું નીતિમત્તા મળતી નથી. નીતિમત્તાનો દુષ્કાળ છે. હવને લઈ લેવું છે, સમજી લો. કોઈ કોઈ મને બતાવો સંપૂર્ણપણે જે માણસ હાવ નિરપેક્ષ ભાવથી કામ કરનારો એક વ્યક્તિથી માંડીને એક વિચાર કે એક વર્ગ મને બતાવો. દરેકને પોતાના, જેને આ 2 આંખથી આખી દુનિયા જોઈ શકાય બેન, પણ આ આંખથી આ આંખને જોઈ નથી શકતી. એમ આપણે આપણા દુર્ગુણો, એટલે નાગરિકી ફરજ આપણાને, એટલે આપણે તમે કેવું નહીં, નાગરિકની વાત કરું. નાગરિકોએ જો સવાલદાર વ્યક્તિને જવાબદાર તંત્ર મળે
એવી રીતે ઈમાનદાર વ્યક્તિ કે નાગરિક હોય એને જ ઈમાનદાર સરકાર મળે. તમે શું કામ નિર્લિપ રોય એનું નામ શું કામ લેવામાં આવે, સતીશ વર્મા શું કામ નામ લેવામાં આવે, જુલિયટ રિબેરો શું કામ નામ લેવામાં આવે છે, હસમુખ પટેલ શું કામ નામ લેવામાં આવે છે, અબ્દુલ કલામ શું કામ નામ લેવામાં આવે છે? એ લોકો નિષ્કલંક છે. એને પોતાનું તો કમસે કમ પાળી બતાવ્યું છે, મારે કાળી કમાણી જોતી નથી, તો એ બધું કરી શકે. અમારા સૌજીભાઈ કોરાટ હતા, એ મંત્રી હતા, સૌજીભાઈ કોરાટ. બિલકુલ. એ બધે સર્કિટમાં દરોડા પાડતા બધું કરતા, હાહાકાર મચાવી દેતા. શું કામ? એને કઈ કર્યું નતું, પાર્ટી કોરી હતી. હવે આપણે તો દાગ જીવન છે ને પછી આપણે અપેક્ષા રાખવી કોલસાની ખાણમાં જવાને પછી એમ કહો મને દાગ ન લાગે, તો એથી અપેક્ષા વધારે પડતી છે. એટલે તમે જેની બેન ચર્ચા કરી, નીતા ચૌધરી હોય, મેં તમને રાણીબાની વાત કરી, કે નખરાળી આઈએસઆઈ જે પૂજા ખેડકરની વાત કરી, આ તો ખાલી ચીંડે ચડેલા ચોર છે. બાકી દરેક જગ્યાએ હની ટ્રેપ ચાલી જ રહી છે. હની ટ્રેપ કયો કે લાંચ રૂશ્વત કયો કે ભ્રષ્ટાચાર કયો કે પ્રજા નામની જે તમારા મારા જેવી ટૂંકમાં સામાન્ય પ્રજાબેન જે છે, સામાન્ય પ્રજામાંથી મેં અનેક વખત કીધું, તમે એક વ્યક્તિ હો, સિંગલ વ્યક્તિ, ક્યાંય મને તમે કહો તમારે ભૂંગળું લઈને જવાનું, હું પાટી પેન લઈને જાઉં, એક વ્યક્તિ મને બતાવી દે કે એમ કે ભાઈ પોલીસ સ્ટેશન છે એટલે આપણે શાંતિ છે, એક મને બતાવી દો. તમે ગમે એને પૂછો ભાઈ પોલીસ કે ભગવાન બચાવ્યો ભાઈ એનાથી, તો શું કામ એ છાપ શું નથી, મે આઈ હેલ્પ યુ એવું તો એ લોકો લખે જ છે, પણ ભગવાન કે તમે નડો ની તો સેવા જ છે, તમારી સેવા તો જોતી નથી, તમે ન નડો એ સેવા જ છે, એમ કઉ છું. એટલે વાત આખી બેચરાઈ ગયેલી છે. એમાં આપણાથી માંડી એટલે કે નાગરિક થી માંડીને બધા જ નો આ દોષ છે. એટલે આપણે આવું અત્યારે જોઈ રહ્યા છીએ અને કોઈની ફરજ કોઈ બજાવતું નથી. પ્રાણે બજાવી જાય જુદી વાત છે. હા બેન. બિલકુલ સર, સાથે એક સવાલ એ પણ પૂછી લો, કારણ કે ગણેશ ગોંડલ કેસની અંદર હાઈકોર્ટની અંદર હવે એક અરજી કરવામાં આવી છે, જે સંજય સોલંકી દ્વારા અરજી કરવામાં આવી છે, અને સંજય સોલંકીએ હાઈકોર્ટમાં જામીન ન આપવા માટે હાઈકોર્ટને વિનંતી કરી છે કે ગણેશ ગોંડલને જામીન ના આપવા છે. 40 દિવસ થઈ ગયા કોર્ટની અંદર, જેલની અંદર ગણેશ ગોંડલને. ક્યાંક ને ક્યાંક તમને શું લાગી રહ્યું છે કે આ ગણેશ ગોંડલનું પ્રકરણ જયરાજસિંહને અને ગીતાબાને પણ નડી રહ્યું છે અત્યારે? લાગી તો એવું રહ્યું જ છે બેન, કારણ કે જે રીતની એફઆરઆઈ નોંધાણીને જે તમે કીધું એમ 40 દિવસથી ગણેશ ગોંડલ જેલમાં છે, પહેલી વખત એવું બની રહ્યું છે કે જયરાજસિંહ બાપુના પરિવારનો અને એનો તો એકનો એક દીકરો સમજી લ્યો, અને જો દુષ્કૃત્ય એટલે કે જે કઈ એફઆરઆઈમાં છે એ પ્રમાણેની વાત સાચી છે માની લ્યો, તો દરેકે એને નહીં એકનો એક દીકરો હોય કે 10 દીકરા હોય, જેને ભોગવવાનું હોય ભોગવવાનું જ હોય. પણ ક્યારેક તમને કહું બેન કે આપણે કોઠીમાં ઘઉં નાખો ને, એ ઘઉંનો ગાળો હોય ત્યારે નીચેથી તમે દોટો આમ કાઢી લો તો ઘઉં જ આવે, ઉપર ભલે પથ્થર નાખો, પણ જ્યાં સુધી ઘઉંનો ગાળો હોય ત્યાં સુધી ઘઉં જ નીકળે. પણ પછી જયારે પથ્થરનો ગાળો આવે, ઘઉં ખૂટી જાય, તમે આમ દાંટો કાઢી લ્યો તો પછી પથ્થર આવે. એમ ક્યારેક છે ને હાલ્યું ત્યાં સુધી બધું હાલ્યું. હવે ગમે તે ગણો તમે, વળતા પાણી ભાજપના છે, વળતા પાણી અમુક લોકો જેનો દબદબો હતો એનાય છે અનાયાસે. કારણ કે આ તમને કહી દઉં, બીજા બધાની માન્યતા જે હોય તે હું વારંવાર અનેક ચેનલમાં કહું છું, અત્યારે બી કહું છું, અને કોઈ ફફડાટથી કહેતો નથી, વાસ્તવિકતાથી કહું છું કે એ લોકોની જે માફિયાગીરી છે એને ઉત્તર પ્રદેશના માફિયા સાથે સરખાવી શકાય તેમ નથી. આ લોકો સંરક્ષણાત્મક રીતે પણ માફિયા છે, એનાથી ઉલટું તમે એના ઘરે જાઓ, કોમન મેન તરીકેની વાત કરું છું, એઝ એ કોમન મેન તમે જાઓ તો જેટલા પોલીસ થી માંડીને સરકાર તમારા પ્રશ્ન ઉકેલતી નથી, એટલા એ લોકો બેઠે બેઠે ઈ ન્યા રીબડાવાળા અનિરુદ્ધસિંહ થી માંડીને તમે આ જયરાજસિંહ બાપુ સુધીની વાત કરું છું. અને આ તો બે પણ પાછા બહુ ચકચારી વ્યક્તિત્વ છે. એટલે બાકી દરેક આ જિલ્લા તાલુકામાં આવા લોકો હોય જ છે કે જે તમને ન્યા જાવ તો તમારા પ્રશ્ન સોલ્વ થઈ જાય. હવે અમુક તો નામ મારે દેવું નથી. અમારા રાજકોટમાં એક વ્યક્તિ, અમારા ખુદના ગ્રુપમાં એક એવા માણસ છે કે કોઈ પણ જગ્યાએ તમે હલવાણા ફટવાણા કઈ પણ મુશ્કેલી સર્જાણી હોય તો તમે ન્યા જાવ તો એનો આરામથી તોડ નીકળી જાય. લ્યો, તમારે બધા કઈ કરવું ન પડે, સિવાય કે તમે ખોટા હો તો નહીં, પણ સાચા હો, તમને કઈ મુશ્કેલી હોય એના ઘરે જાઓ તો સાંજે તમારું કામ પતી જાય. આવા દરેક ગામમાં હોય છે. હવે વાત રહી જયરાજસિંહ બાપુની, તો પહેલી વખત જે થયું ને એ ભયંકર થઈ ગયું કે જેને મારવામાં આવ્યા દલિત સમાજ છે, અને એ પણ કઈ કમ નથી. રાજુ સોલંકી છે કે અત્યારે તમે સંજય સોલંકી વાત કરી છે, એક પછી એક ફરિયાદ જે છે એ ડુંગળીના પડની જેમ જાડી થતી જાય છે, ઉખેડતી નથી, જાડી થતી જાય છે. એ શું કે છે, એને એફઆરઆઈમાં નોંધાવ્યું છે અને કોર્ટમાં અરજી કરી છે કે એની મમ્મી જે છે એ ધારાસભ્ય છે અત્યારે, અને એ તો છે જ, પણ ધારાસભ્ય ન હોય કે ન હોય, જયરાજસિંહ બાપુનો દબદબો શું છે આખી દુનિયા જાણે છે. એટલે એમ કે છે કે ભાઈ એના ઇન્ફ્લુઅન્સથી, એટલે એની પ્રભાવને કારણે ગણેશ ગોંડલને જેલમાં પણ
એમ કે VIP સગવડ મળી રહી છે. એનો અર્થ એમ છે કે જો એને જામીન મળવામાં આવે તો એ કેટલી વસ્તુ જેને કહેવાય ને પ્રભાવ પાડી શકે આ તપાસથી માંડીને બધાયમાં. અને એ મુદ્દો એટલો બધો એને ચગાવ્યો છે કારણ કે આને હાથ નાખતો નખાઈ ગયો, ખબર નથી કે આટલું જાડું થશે. તો હવે થઈ ગયું એટલે એને પાછું સ્વાભાવિક જ છે બેકગ્રાઉન્ડમાં જાહેરમાં કોઈ આવે કે ન આવે પણ પોલિટિકલી પણ પ્રેશર હોય અથવા તો એના જે હિત શત્રુ હોય જયરાસિંહ બાપુના, તો એ લોકો પણ બુદ્ધિપૂર્વક પ્રેશર કરતા લડી લે તમ તાર અમે બેઠા. અને કોઈ શું કામ ન લડે? દરેક દાવ તો અલગ અલગ જગ્યાએ હોય લેવાના હોય ને. જેને ફિલ્ડિંગ કરી છે બેટિંગમાં આવે તો ફટકા ન મારે? ઓબ્વિયસલી મારવાના, કારણ કે આ તો ગેમ છે. તો એ બધું પણ એની ભીતરમાં હોઈ શકે એમ કહું છું. આપણી પાસે પુરાવા નથી પણ હોઈ શકે, કારણ કે જયરાસિંહ બાપુને સામે આટલી હદે ખુલ્લેઆમ પડવું તો એ જીગરને સલામ હોય. પણ ખાય આપણે એટલા વર્ષથી આવી રહીએ છીએ, હાવ કઈ એવું નથી કે એમને છે ને જીગર લડી લીધી હોય. બેકસીટ ડ્રાઈવ એને મળતું જ હોય એટલે એને કોર્ટમાં આવી અરજી કરી છે કે બેન ધારાસભ્ય છે, જયરાસિંહ બાપુનો દબદબો છે, જો આને જામીન મળશે તો આવું બધું થશે. એને તો એમ માગણી કરી છે કે ધારાસભ્ય પદેથી પહેલો રાજીનામું અપાવો ત્યાં સુધીનું. અને એ શું છે એ પાછું એને જે પોલિટિકલ ટર્ન મળ્યો છે એને કારણે બહુ રાજી છે. રાજીને મજબૂત થતા જાય છે, કારણ કે હજી 50,000 જેટલી મોટરસાયકલ બાઇક લઈને જવાના છે ગાંધીનગર. હવે 50,000 થાય કે ન થાય પણ કમસે કમ આ જે ગધેડો થાય છે આમ જવાનો અહીંથી ત્યાં સુધીનો, તો એ પણ સામેવાળાના છાતીના પાટિયા તો ભીહી જ દે એમ છે. કારણ કે લોકતંત્રમાં આફ્ટર ઓલ પ્રજા જ મહત્વની હોય છે. તો દલિત સમાજને લાગે છે કે અમને અન્યાય થયો છે તો એ શું કામ ન કરે? એ પણ એની લેવલ પ્રમાણે જેટલી મહેનત થતી એટલી કરી લે. એમાં એનો વાંક નથી, કારણ કે એના દીકરાને એટલો બધો માર્યો છે ને આપણે સામે છાપા બધામાં ફોટો આવ્યો છે ને બધું થયું છે. એટલે મેં કીધું ને આ હવે પથ્થરનો ગાળો આવી ગયો, ઘઉંનો ગાળો પૂરો થયો એટલે આવી બધી એની માથે આવી આફત આવી પડી છે. હજી તમને કહું કે આના અનેક પ્રકારના આમાં તમને છે ને યુ ટર્ન આવી શકે એમ છે. કારણ કે એક એપ્લિકેશન પણ ફાઇલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જયરાજસિંહને જે જામીન આપવામાં આવે છે એ જામીન પણ રદ કરવામાં આવે, કારણ કે હાઈકોર્ટમાં સાથે સાથે આ પણ કહેવામાં આવ્યું છે. મેં એટલે જ કીધું બેન કે ધારો કે આ જ પ્રકરણ હોત કે મારા દીકરાને માર્યો, જે સોલંકી ભાઈ છે જેને ફરિયાદ કરી છે એને આ જ વાત હોત તો એના દીકરા પૂરતી જ રહેત ને. આ તમે જે અત્યારે કહો છો કે એને જે તે સમયે જામીન મળ્યા એ પણ ખોટા હતા, એનો અર્થ એમ છે કે એનો કોઈ ગાઈડ ગોડફાધર તો છે જ કોઈ પણ, અને એ પણ છે વિચક્ષણ છે, વિચક્ષણ ગોડફાધર છે તો જ આ બધું આવે બધી વાત મુદ્દામાં. અને એક પછી એક પિટિશન ફાઇલ કરે જાય, ટૂંકમાં જાડુ કરે જાય છે. એનો અર્થ સ્વાભાવિક જ છે કે એનો કોઈ ગોડફાધર હોય, અને હોય તો હોય એનું કારણ એ છે કે તમારો જયારે વખત હતો ત્યારે તમે લડી લીધા, તો આમાં કોકનો વખત આવે ત્યારે એ લડી લે. દરેક આમાં તો એમાં કઈ ખોટું તો કરતા નથી. એના છોકરાને આ પ્રકારે મારવામાં આવ્યો તો એની પાસે જે કઈ સગવડ હતી એ પ્રમાણે એ લડી લે છે. એટલે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એવો આ પ્રકરણ જે છે એ જાડું થતું જાય છે. આનો અંજામ જે છે ને એ સનસનીખેજ હોઈ શકે જો કઈક વચ્ચેના રસ્તા ન નીકળે તો. સાથે સર એક સવાલ એ પણ પૂછીશ, કારણ કે નીતા ચૌધરી પકડાઈ તો હસતી હતી, એને પણ પોલીસનો ડર નથી. ગણેશ ગોંડલ પકડાયો અને પછી 15 દિવસ, ત્યારે 14 દિવસ પછી એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે એને વિક્ટરી સિમ્બોલ બતાડ્યો, થમ્સઅપ બતાડી, એટલે એને પણ પોલીસનો ડર નથી. હવે ધીરે ધીરે પોલીસનો ડર જ ગાયબ થતો જઈ રહ્યો છે લોકોમાંથી. કારણ કે પોલિસી નથી. પોલિસી શબ્દ છે, પોલિસી એટલે નીતિ, તમારી પદ્ધતિ. એ પોલીસ જેવું છે ક્યાં બેન? સાગમટે હવે પછી હું લોકો બચવાટું હું કે ના ના બધા હારા, અમે ક્યાં બધાને ખરાબ કહીએ છીએ? પણ દિલ કી ये आरजू थी कि दिल रुबा मिले लेकिन हमें आज तक जो भी मिले बेवफा मिले, ગીત તો છે ને. તો એને એમ નથી કીધું કે બધા બેવફા છે, એ એમ કે છે કે ભાઈ અમારી ઈચ્છા એવી હતી કે દિલ રૂબા મિલે, પણ આજ તક જો બી મિલે બેવફા મિલે. એમ ક્યારેય પોલીસનું નિર્લિપ્ત રોય હારા છે તો આપણે હારું લખીએ છીએ ને કે ભાઈ સારા છે, સતીશ વર્મા સારા છે તો સારા છે, જુલિયસ રુબેરો સારો છે તો સારો છે. સારા છે ને કોણ ના પાડે છે? પણ જે ખરાબ છે એ મોટા ભાગના છે ને એનો કામ ગધેડો થાય છે તો એની વાત તો કરવી જ પડે. એટલે પોલીસની પોલિસી જ નથી તો ધાક નથી તો શાખ નથી, શાખ નથી તો એની ધાક ક્યાંથી રહે? એની કોઈ આબરૂ જ નથી. હપ્તા ખાધા હોય, વાંકા ત્રાહા રીતે આવા બુટલેગરોને સંબંધ છે એની ખબર હોય તો આંખ વિચામણા કર્યા હોય, હની ટ્રેપમાં ફસાણા હોય, આ કઈ જેવું તેવું નથી. તો એ તો નખરા તમારા સહન કરવા પડે.
નહીતર કરવા છે ના પડે. ડિસિપ્લિનરી આખી જે સ્કોડ છે એમાં કોઈની મજાલ છે કોઈ વાકુતરા હું કરીએ કે, પણ તમે ફસાણા છો ત્યારે તો શું કરીએ કહો. આમ તો ખરેખર છે ને આ પોલિસી જે અત્યારે આપણી રાજ્ય કક્ષાની પોલીસ છે ને એનું આજે છે ને ખાનગીકરણ કેમ કે છે એવી રીતે તમને આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, આવડું મોટું ફંક્શન હતું તો ત્યાં કોઈ પહોંચ્યો ભાઈ પોલીસ નહીં તો એની પોતાની સિક્યુરિટી જો કઈ ચકલું ફેરતું બધું થયું. આવડું મોટું વીવીઆઈપી ની પરાકાષ્ઠા કહી શકાય એટલા લોકો આવ્યા, જેને તમે કયો માનો એક એક માણસ જે છે આખો એપિસોડ એના ઉપર થઈ શકે એવી ખ્યાતનામ હસ્તીઓ વિશ્વભરમાં આવી હતી. કાં કોઈનું ચપ્પલ ખોવાનું નહીં. શું કામ? ખાનગી વ્યવસ્થા છે બુદ્ધિપૂર્વક નહીં, અને એટલા ઈ બેઝ ઉપર તમને રાખવામાં આવે છે. પગાર ભલે દુનિયાનો આપે પણ તમારી મજાલ નથી તમે વાકાતરા હું કઈ કરી શકો. તો એવી જવાબદેહી હોવી જોઈએ. અહીં આપણી જવાબદેહી ક્યાં નક્કી થાય છે? હવે ઓલી બાઈ છે તો એને તમે જો સસ્પેન્ડ કરી છે, આ બુટલેગર ની હારે પકડાઈ ગઈ તો તમે એને હજી તો ખાલી સસ્પેન્ડ એટલે મેં વર્ષોથી કહું છું હરામનો પગાર ખાય મજા કરશે, વળી પાછા 6 મહિના પછી પાછા આવતા રહે. આનો કોઈ મતલબ નથી બેન. આમાં આપણે જ બધા કૂટીએ છીએ કે આદર્શ ને નીતિમત્તા ને ફલાણું કાંઈ નથી સાહેબ. બધા વ્યવહાર ને પ્રેક્ટિકલ બધા ચાલે છે હવનું. આમાં તો કોઈક અવતારી પુરુષ આવે તો જ મેળ પડે એમ છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. તો આપનું શું માનવું છે આ વિષય ઉપર? કારણ કે પોલીસની ભૂમિકા લઈને ઘણા બધા સવાલ ઉભા થાય છે, અને આપને પણ ક્યારેક ને ક્યારેક પોલીસનો કોક ને કોક અનુભવ ચોક્કસ થયો હશે. અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સારો થયો હોય તો સારો, અને ખરાબ થયો હોય તો ખરાબ.